Okay, dear students, good morning. Jai Swaminarayan. The second part of the Unit 5th, Read 1. We are talking about Pia and her favorite pet animal, Phantom paper. It was a imaginary animal. And Pia is going to talk something about her pet animal. એના pet animal વિશે કહેવા જઈ રહી છે. સ્ટુડન્ટ્સ એના ઉપર સવાલોના આક્રમણ કરી દે છે કે કેવું દેખાય છે, એ કેવું છે, એ શી છે કે હી છે, એને શું ખાવા જોઈએ છે, એ શું પહેરે છે, એ ક્યાં ઊંઘે છે. તો આ બધા સવાલોના જવાબમાં ટીચર તેમને રોકે છે. ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ. વિદ્યાર્થીઓ મિત્રો બાળકો પ્લીઝ કામ ડાઉન, શાંતિ રાખો. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીંતર હું તમને રાઇટિંગ વર્ક આપી દઈશ. જનરલી ટીચર ઇઝ ગિવિંગ ધીસ કાઇન્ડ ઓફ હુલ, આવી ધમકીઓ આપે કે ભાઈ હવે બંધ કરો, નહીંતર હું લખવાનું કામ સોંપી દઈશ. વિચ ઇઝ વેરી ડિસલાઇકિંગ થિંગ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. જેને લખવાનું કામ ગમતું નથી, કોઈ પણ વિદ્યાર્થી હોય, આપણે હોય કે તમે હોય. At this they are immediately quiet. જેવી ધમકી મળી કે લખવાના કામની, બધે કમ્પ્લીટ સાયલન્સ એવરીવેર. ઇમિડિયેટલી they kept quiet. બધા ચૂપ થઈ ગયા. સ્ટુડન્ટ્સ નંબર 5. Yeah, get some photos and all. ઓકે, કેટલાક ફોટોસ મને ભલે કેટલાક ફોટો બતાવો, કેટલા છે લાવો, ભલે તેના ફોટો ને બધું તો લાવ. એટલે કે તારું જે એનિમલ છે એના ફોટો અમને બતાવો. સ્ટુડન્ટ નંબર 6. Why photos? Why can't Pia bring the monkeys to class? ફોટો શું કામ ભાઈ? પિયાને કહો bring the monkey to the class only. સ્ટુડન્ટ્સ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેમ એને કહો ને કે મંકીને ક્લાસમાં લઈ આવે. દે આર સો એક્સાઇટ. સી, ક્લાસરૂમનું એટમોસ્ફિયર કેટલું દિલચસ્પ બન્યું હશે કે મેમ એને કહો ને કે મંકીને આપણા ઘરે અહીંયા સ્કૂલે લઈ આવે એમ. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા, એક શોમાં કેવા આપણે લઈને આવીએ એ રીતના લઈને આવે એમ કહો ને મેમ પ્લીઝ. તમે કહેશો તો લાવવું જ પડશે. અને ઇટ ઇઝ ધ ઓર્ડર ઓફ ટીચર. બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. નો પિયા. બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. નો પિયા. એમ કહીને પિયાને ચીડવે છે કે પિયા તું લાવશે ને, મંકીને ક્લાસમાં લાવશે ને, એમ કહીને એને ઇરિટેટ કરે છે. ટીચર ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. છોકરાઓએ જીદ કરી કે ભાઈ મંકીને ક્લાસમાં લાવો ને. એટલે ટીચરે કીધું કે વેરી ફર્સ્ટ આઈ હેવ ટુ ટેક ધ પરમિશન ઓફ પ્રિન્સિપલ સર. પ્રિન્સિપલ સરની આપણે પહેલાં પરમિશન લેવી પર. એક એનિમલ આપણે ક્લાસમાં લાવવાનું થાય છે, સ્કૂલમાં લાવવાનું છે, તો પછી વી હેવ ટુ થિંક ઓન ઇટ. વી હેવ ટુ ટેક પરમિશન ફ્રોમ ધ સર. બેલ રિંગ્સ, ઇટ્સ રિસેસ ટાઈમ. બેલ વાગ્યો અને પડી રિસેસ, લંચ બ્રેક. ધેન શમા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ. જા પિયા, તને પ્રિન્સિપલ સર બોલાવે છે. પિયા સ્કેરી, ડરીને, વોટ, વાય, વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું, કેમ મને બોલાવે છે? ઇટ વોઝ ધ કાઇન્ડ ઓફ રિસ્પેક્ટ કે વાય ધ બોસ ઇઝ કોલિંગ અસ. આપણે એક પ્રકારની રિસ્પેક્ટ આપીએ છીએ. કારણ શું? એ પોસ્ટને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ કે આપણો કંઈક ફોલ્ટ હશે, શા માટે મને બોલાવતા હશે. એન્ટર્સ પ્રિન્સિપલ, હી કોલ્સ પિયા. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ધ્રુજતી પ્રિન્સિપલ સર પાસે એ ગઈ. પ્રિન્સિપલ સેઝ ટ્રેમ્બલિંગ એટલે થંડરિંગ, ધ્રુજવું. યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. પ્રિયા, તારા ટીચરે મને હજી હમણાં જ જણાવ્યું છે કે યુ હેવ અ ડોમેસ્ટિક એનિમલ દેટ ઇઝ શી મંકી. સુંદર વાંદરી છે. ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ. બટ ધીસ ઇઝ જસ્ટ અ વન્ડરફુલ થિંગ. બહુ જ અદ્ભુત વાત છે. ઇટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક ટોક. And I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam Masala. એને કહે છે કે મને લાગે છે કે યોર શી મંકીઝ ટુ બ્રિંગ ઇન ધ સ્કૂલમાં લાવવું, ધેટ ઇઝ ટુ ગુડ. બહુ અદ્ભુત મહત્ત્વનો એકદમ આઈડિયા છે. તેનું નામ શું ગરમ મસાલા છે? પિયા, પેપર. ડુ યુ નો ધ મિનિંગ ઓફ પેપર? પેપર ઇટ મીન્સ જે પેલા કાળા મળી આવે ને, પેપર પાવડર આપણે કાળા મળી જે કહીએ છીએ ને, ઇટ ઇઝ નો વન એઝ અ પેપર, બ્લેક પેપર. તો એ કેવા તીખા હોય. સો દેટ્સ વાય પેપર નામ છે. એટલે એને પ્રિન્સિપલ સર એની સાથે મજાક કરે છે કે એનું નામ ગરમ મસાલા છે. પિયા આન્સર્ડ, દેટ ઇઝ પેપર.
સ્ટેમરિંગ કરે છે, અચકાય છે, સરની સામે એ સરળતાથી બોલી નથી શકતી. એક્સક્યુઝ મી. પ્રિન્સિપલ સર સેડ, પિયા વોટ્સ રોંગ વિથ યુ? શું તારી સાથે કંઈક શું ગલત થયું છે? તને શું તકલીફ છે બચ્ચા? નોટ ફિલિંગ વેલ ડિયર? શું તું સારી નથી? તારી તબિયત સારી નથી દીકરા? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યુ બ્રધર. ચાલ હું તારા ભાઈને બોલાવું, દેટ ઇઝ ગુડ ફોર યુ. Give me his mobile number. I will ask him about the monkey and then I will tell him to take you home. How's that? હું તારા ભાઈને બોલાવું છું અને તારા ભાઈને કહું છું કે તું મંકીને મને મોબાઈલ નંબર આપ અને એ વાંદરી વિશે હું એને જ પૂછી લઉં છું, તને ઘરે લઈ જવા પણ હું કહી દઈશ. એટલે સાથે સાથે તને ઘરે પણ એ લેતો જાય. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ, તરત જ સ્ટ્રેટનિંગ અપ એટલે એકદમ તત્તાર ઊભી રહી ગઈ. નો સર, I'm okay, I'm fine. I will ask my brother myself about the monkey. I mean, સર ના જરૂર નથી મારા ભાઈને બોલાવવાની, હું જાતે વાત કરી લઈશ મારા ભાઈની સાથે મંકી વિશે. હું એમ કહેવા માંગુ છું. એકદમ એ સજાગ થઈ ગઈ. ઇટ મીન્સ કે શી વોઝ નોટ રેડી ટુ કોલ હર બ્રધર એન્ડ ટુ બ્રિંગ ધ મંકી ટુ ધ સ્કૂલ. સમવેર શી વોઝ હેસિટેટેડ. ક્યાંક એ આનાકાની કરી રહી હતી, ક્યાંક એ ખચકાઈ રહી હતી. વાય? લેટ્સ વી સી. પ્રિન્સિપલ said, why child, it's your very own brother. એ તારો ભાઈ છે, સગો ભાઈ છે, રિયલ બ્રધર. એન્ડ સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. એ તને સિક રૂમમાં રહી જશે, જ્યાં માન કે આપણે સ્કૂલમાં બીમાર થઈ જઈએ તો લઈ જાય કે દવા આપીને થોડી વાર રેસ્ટ કરાવે, જો એટલી બધી તબિયત ખરાબ ન થઈ હોય તો. એન્ડ હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. તને એ માંદગીવાળા રૂમમાં લઈ જશે રેસ્ટ કરાવવા. He can call your parents from your mobile and at the time I can ask about the monkey. એ તારા પેરેન્ટ્સની સાથે મોબાઈલ પર વાત કરી લેશે એના વિશે. અને that much time I utilize to talk about the she monkey. એ સમયનો ઉપયોગ કરીને હું તારા ભાઈની સાથે હું વાત કરી લઈશ she monkey વિશે. Now isn't that grand? શું એ નહીં ચાલે? તને એ નથી જોઈતું? તને એવું નથી ફાવતું? Sir is asking her. ઓકે, તો આ રીતે પૂછી રહ્યા છે. અવિક ઇઝ ધ નેમ ઓફ હર બ્રધર. વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. he will take you to the sick room. He will call your parents from my mobile and that time I can ask about the monkey. Now isn't that grand? Hey, yes, Avik, come here please. Avik, tu આવ. Avik running up from right wing. તરત જ દોડતો આવ્યો રાઇટ વિંગથી, એમ પાંખોની જેમ દોડતો આવ્યો, પાંખોથી હોય ને એમ. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બહેનને કોઈ ટ્રબલ થઈ છે ફરીથી? પ્રિન્સિપલ સેઝ, નો. પિયા, યસ. પ્રિન્સિપલે કીધું ના કોઈ ટ્રબલ નથી. પિયા કહે છે યસ પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. એને ઘણું સારું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. ખબર નથી વોટ ઇઝ હેપનિંગ વિથ હર. એને શું થયું છે. શી સેમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. શી વોઝ ગુડ. એ સારી લાગતી હતી. ટુ ફીલ, સીમ ઇટ મીન્સ ટુ ફીલ. આપણે ફીલ કરીએ ને એટલે અનુભવ થવો, સીમ્ડ એટલે લાગવું. એ સારી લાગતી હતી અન્ટિલ, જ્યાં સુધી મેં તેને મંકી વિશે ન પૂછ્યું ત્યાં સુધી. શી વોઝ ગુડ. અવિક, મંકી? પ્રિન્સિપલ સેઝ, હા, યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? હા, બટ યુ સી બેટા, it is like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey. Paper. Yes. A sensation? Yes. We feel, અમને એવું લાગે છે કે તું મૂંઝાઈ ગયો હોઈશ. ગરમ મસાલા, કાલી મિર્ચી એ શું છે? એનું નામ કંઈક છે એવું કહે છે પ્રિન્સિપલ સર. ઇટ્સ ઓકે, ભલે પણ દીકરા, જે એ વાત એકચ્યુઅલી વોટ ધ કાઇન્ડ ઓફ ટોક, વાત એવી છે કે યોર સિસ્ટર પિયા, શી હેઝ સ્પ્રેડ ધ ટોક ટુડે અબાઉટ ધ શી મંકી. આજે એણે પાલતુ વાંદરી વિશે વર્ગમાં એક વાત ફેલાવી છે અને ફોર ધેટ ધ સ્ટુડન્ટ્સ આર સો એક્સાઇટેડ ટુ નો અબાઉટ ઇટ. અને એના વિશે જાણવા માટે સ્ટુડન્ટ્સ બહુ જ ઉત્સુક છે. અને ક્લાસની અંદર એવરીવેર સેન્સેશન્સ ફેલાઈ ગયું છે અને બધા જ એટલા બધા જાણવા માટે એની ખળભળાટ થઈ ગયો છે. બધે જેમ ઉથલ પાથલ થઈ ગઈ છે બિકોઝ એવરી વન વોન્ટ્સ ટુ નો અબાઉટ શી મંકી. Avik says, so papers gone to your head finally, hasn't he? અવિકે કીધું એટલે તારા મન પર પાછો પેપર ઘૂસી ગયો છે નહીં ને? તારા મગજ પરથી હજી પેપર ઉતર્યો નથી.
શી નોડિંગ હર હેડ. નોડિંગ ઇટ મીન્સ નકારમાં માથું હલાવવું. ના ના એવું નથી એમ, સાઇનથી એણે બતાવ્યું, મોઢેથી બોલીને નહીં. અવિકે કીધું વોટ. પિયા સેડ she paper the she monkey has gone to my head. અવિક પ્લીઝ. અવિકે કીધું શું? એટલે પિયાએ જવાબ આપ્યો કે દેટ she monkey, એ પેપર જે છે એ મારા મગજ પર સવાર થઈ ચૂકી છે. અવિક પ્લીઝ ડુ સમથિંગ, મને પ્લીઝ હેલ્પ કર. અવિક સેઝ નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સિલી, ફુલિશ. અવિક કહે છે એકચ્યુઅલી મારી ફુલિશ બહેનનો આ ફોલ્ટ છે. ઇટ ઇઝ હર મિસ્ટેક. My parents knowing that she can't handle any excitement for a long. મારા પેરેન્ટ્સને ખબર છે કે કોઈ પણ એવી ઉત્તેજના લાંબા સમય સુધી માય પેરેન્ટ્સ ઓલ્સો નો ઇટ વેલ. મારા પેરેન્ટ જાણે છે કે વધારે પડતી ઉત્સાહ, જે ઝેસ્ટ છે, જે ખુશી છે, એક્સાઇટમેન્ટ જે હોય છે એ લાંબો સમય સુધી પિયા બેર કરી શકતી નથી. So, we have sent the poor monkey back to South America. સાઉથ અમેરિકાથી જે અમે લાવ્યા છે સિનેથી, તે મંકીને અમે પાછું, એ શી મંકીને અમે શું કર્યું છે, પાછું સાઉથ અમેરિકા મોકલી દીધું છે. We have sent. Including the principal. Oh, that's just too bad. પ્રિન્સિપલ સર કહે છે કે ઓ એવું થયું, અરે યાર બહુ ખોટું થયું, ઇટ્સ ટુ બેડ, આવું ના થવું જોઈતું હતું. અવિક સેડ ગોસ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હે ભગવાન, ગોસ, હે ગોડ, ઇમેજિન, કલ્પના તો કરો, પુઅર પિયા, શી ઇઝ ટોટલી ઇન ધ થોટ ઓફ that she monkey and she can be a mad, arrested. પિયા એના વિચારોમાં અરેસ્ટ થઈ ચૂકી છે, એના વિચારોમાં પૂરી ભૂલ થઈ ગઈ છે. શી ઇઝ ટોટલી અરેસ્ટેડ, મતલબ એના વિચારોમાં એ પાગલ થઈ ગઈ છે. અવિક સેઝ યે, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. હા, મને પણ એવું જ લાગી રહ્યું છે કે શી ઇઝ અરેસ્ટેડ ઇન ધ થોટ્સ ઓફ દેટ શી મંકી. I wish I could have shipped her back to the South America jungles and kept the monkey instead. I wish, મને એવું લાગે છે કે કાશ મેં વિચાર્યું કે તેના કરતાં તો મેં વણમાંથી દક્ષિણ અમેરિકાને જંગલમાં છોડી આવું તો કેવું એમ. કોને? પિયાને. ભાઈ કંઈ પણ બોલી દે, પિયાને છોડી આવીએ દક્ષિણ અમેરિકાના જંગલમાં શી મંકીની પાસે. Then bell rings. Principal and teachers started sending the children towards the wings. અને બાળકોને ઝડપથી પોતપોતાના ક્લાસમાં મોકલવાનું શરૂ કરી દીધું. જેવો બેલ વાગ્યો તેવું, રિસેસ પૂરી થઈ તેવી. પ્રિન્સિપલ સર વેલ that's end of that, too bad, we won't be able to visit such an amazing creature. Now come on everyone, back to class. Well, it means okay, ભલે કોઈ વાંધો નહીં. એ વાતનો હવે અંત જ આવી ગયો છે. ઇટ ઇઝ ટુ બેડ, ખૂબ ખરાબ થયું. આપણે આવા વિચિત્ર, આવા સરપ્રાઇઝિંગ એનિમલને જોઈ શક્યા નહીં. નાવ ઓલ કેન ગો ટુ ધ ક્લાસ. ચલો એવરીવન ગેટ ઇન ટુ યોર ક્લાસ. દરેક જણા પોતાના વર્ગમાં જાઓ. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. ચલો એવરીવન આવો, ગો ટુ યોર ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot downstage right. બધા બબડવા લાગ્યા. બબડાટ થઈ જાય ને, પોતાનું કહેલું ન થાય એટલે છોકરાઓ બી ચડાઈ ગયા, બબડાટ કરવા લાગ્યા કે ગણગણાટ થવા લાગ્યા, અને પોતાના ડ્રેગિંગ એટલે પોતાના પગો ખેંચી રહ્યા હોય, અનવિલિંગલી એટલે નાખુશીથી, મટરિંગ, ગ્રમ્બલિંગ, ગણગણાટ, બડબડાટ ચાલુ થઈ ગયો. અને કહેવા લાગ્યા કે પિયાને નીચેના સ્ટેજની નિશ્ચિત જગ્યાએ પરત કરો, પાછી એને એની જગ્યા પર બેસાડી દો. બિકોઝ શી ઇઝ નોટ ગોઈંગ ટુ શો અસ ધ શી મંકી. એ આપણે મંકી તો બતાવવાની નથી. પિયા સાઈડ થેન્ક્સ અ લોટ, અવિક યુ હેવ સેવ્ડ મી. હે ભગવાન, પિયા થેન્ક યુ, અવિક થેન્ક યુ સો મચ, તે મને બચાવી લીધી. અવિક સે દેટ્સ નોટ ઇનફ, ના ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખો મહિનો તારી બધી ચોકલેટ મારી થશે, એ રીતે તારું ઋણ ચૂકવવાનું રહેશે. પિયા નો ભૈયા પ્લીઝ, ઇટ્સ ટુ મચ. ના ભાઈ, એ જરૂરી નથી. હું કંઈ મારી ચોકલેટ્સ બધી આખા મહિને નથી તને આપવાની.
Please understand this. It means it was the plotting, it was the deliberately happening. ભાઈ પોતાની સિસ્ટરને એક ઇમેજિનરી પેન્થમમાંથી બચાવે છે. જે કલ્પનાનું એનું પ્રાણી હતું એને એક સ્ટોરી બનાવીને એને બચાવી લે છે. Okay friends, now let's discuss about the glossary. Phantom, imaginary, something existing in a perception only. એટલે માત્ર અને માત્ર વિચારોમાં કોઈક એક્ઝિસ્ટ કરતું હોય તે. Chaotic, it means full of noise and disorder. એકદમ નોઇઝી, પ્રદૂષણ એમ કહીએ ને પેલું નોઇઝ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન, ઘોંઘાટ, chaos, state of extreme disorder. Domestic animal, tame animal. Fierce, marked by extreme and violent energy. એકદમ જંગલી એવું. ડિસ્ગાઇઝ, કન્સીલ્ડ આઈડેન્ટિટી છુપાવી, કન્સીલિંગ છુપાવવું. ચેન્ટ, રિસાઇટ ધ મ્યુઝિકલ ઇન્ટોનેશન ગણગણવું, ભગવાનના ભજન ચેન્ટિંગ કરીએ, શ્લોકા ચેન્ટિંગ કરીએ. દેટ્સ ઇનઓડિબલ, ઇમ્પોસિબલ ટુ હિયર, સરળતાથી ન સંભળાય તેવું. ઇરપ્ટ, એક્સપ્લોડ, બસ્ટ, ફાટી જવું, બસ્ટ થઈ જવું, એક ગુસ્સાથી ફાટી જવું. ઓસમ, અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, breathtaking. Shipped, moved, commercially sent by a ship. It's a ship. Moved commercially, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરે તેવું. Wings, area of each side of a class. દરેક ક્લાસની બાજુમાં જે જગ્યા અપાયેલી હોય તે. Drag, it means pull, move slowly. જેમ તેમ અંદર જવું, એમ જવાનું ન ગમતું હોય ધીમે ધીમે ચાલતા હોય તે રીતે. Mutter, noise, make a noise. Grumble, કમ્પ્લેનિંગ, બડબડાટ કરો, હા કંઈ થયું નહીં, આ રીતના. તો ધીઝ આર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ comprehension of glossary. Okay, then I will send you the homework also. Students, we are completing here unit 5 and read 1. Bye bye, see you.